હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, અલ્લાહની નજરમાં સૌથી શ્રેષ્ઠ સાથી એ છે કે જે પોતાના સાથીઓ સાથે શ્રેષ્ઠ વર્તાવ કરે. હુઝુરે અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ વાક્ય ફરમાવ્યું, ખૈરુલ અસ્હાબી ઇન્દલ્લાહી ખૈરુહુમ બિસાહિબિહી. તમારામાંથી જે લોકો અરબી ભાષા જાણે છે તેમને ખબર હશે કે આ હદીસ શરીફના શબ્દો કેટલા અદ્ભુત છે. જો તમે તમારા મિત્રો, તમારા સાથીદારો અને મિત્ર વર્તુળના અન્ય લોકો સાથે શ્રેષ્ઠ વર્તાવ કરો છો તો તમે અલ્લાહની નજરમાં શ્રેષ્ઠ સાથી છો. અને આ જ હદીસ શરીફમાં આગળ કહેવામાં આવ્યું છે, વખૈરુલ જીરાની ઇન્દલ્લાહી ખૈરુહુમ લિજારિહી. અલ્લાહની નજરમાં શ્રેષ્ઠ પાડોશી એ છે કે જે તેના પાડોશી સાથે શ્રેષ્ઠ વર્તાવ કરે. આ હદીસ શરીફ દર્શાવે છે કે ઇસ્લામ તમને બીજાઓનું મૂલ્યાંકન કરવાની શીખ આપતો જ નથી. તમારે આ ચિંતા ન કરવી જોઈએ કે બીજા લોકો કેટલી હદે સારા છે. ઇસ્લામ મુજબ તમારા મૂલ્યો તમે પોતે કેટલી હદે સારા છો તેના પર આધાર રાખે છે, નહીં કે અન્ય લોકો કેટલા ખરાબ છે તેના પર. અને હા, તમારા આ મૂલ્યો તમારી વર્તણૂકના આધારે નક્કી થાય છે. મુશ્કેલ અને વિષમ પરિસ્થિતિમાં પણ જો કોઈ તમારી સાથે ખરાબ ભાષાનો પ્રયોગ કરે તો તમારે તેની સાથે એ ભાષાનો પ્રયોગ કરવાની જરૂર નથી, કારણ કે તમે તેના જેવા નથી. જો તેઓ તમને તેમનો અસલી રૂપ બતાવે છે તો તમારા માટે આ એક ઉત્તમ તક છે તમારો આદર્શ રૂપ બતાવવાની, કારણ કે તમે તેમના જેવું અપમાનજનક જીવન જીવવા માંગતા જ નથી. તમે એક સારું ઉચ્ચ ધારાધોરણ ધરાવતું જીવન જીવવામાં માનો છો. આથી જો કોઈ તમારી સાથે ખરાબ વ્યવહાર કરે અથવા અપશબ્દોનો પ્રયોગ કરે ત્યારે તમારે આક્રમક બની ન કહેવું જોઈએ, તમે મને શું બોલ્યા? સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં વપરાતા શબ્દો હું અહીંયા વાપરવા માંગતો નથી, પરંતુ તમે સમજી ગયા હશો. જો કોઈ તમને અપમાનજનક શબ્દો કહે તો તમે કહો છો, શું કીધું તમે? એકવાર ફરીથી કહી જુઓ. વાસ્તવમાં તમે આ શબ્દો સાંભળી ચૂક્યા છો. તમારો ગુસ્સો યોગ્ય નથી. ખરેખર તો આવી પરિસ્થિતિમાં તમારે તેને સ્મિત આપવું જોઈએ, અને આમ કરશો તો તમે ખરેખર મહાન છો અને તમારા આ સદવર્તનથી તેઓ ભોંઠા પડી જશે. આવી પરિસ્થિતિમાં અલ્લાહ આપણને સહનશીલતા બક્ષે, અને આપણે પણ જીવનમાં આ શીખવાનું છે કે આપણે કેવી રીતે પોતાને શાંત રાખી શકીએ છીએ. એક નજર આપ સલ્લલ્લાહુના જીવન ઉપર નાખીને જોઈએ કે એમણે આવા સમયમાં શું કર્યું હતું. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જણાવ્યું કે અલ્લાહની નજરમાં સૌથી શ્રેષ્ઠ એ છે કે જે તેના પાડોશીઓ સાથે શ્રેષ્ઠ વર્તાવ કરે છે. ભૂલી જાઓ કે તમારો પાડોશી શું કરે છે. તમે તેની સાથે અગર સારા છો તો તમે અલ્લાહની નજરમાં સૌથી શ્રેષ્ઠ છો.